बोले भागवत भगवान की जय। अध्याय छठो ध्यान योग भाग 2। यत्रो परमते चिंतम निरुद्ध योग सेवया यत्र चैवात्मनात्मन पश्यनात्मनि तुष्यति सुखमात्मयित्वी यत्र द बुद्धि गाह्यमतीन्द्रियम् व्रेति यत न चैवाय स्थितं सलितत्वक्त यलब्धता चापर लाभं मन्यते नाधिकतत यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तविद्या दुःखसयोग वियोग योग संनितमः। જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે। આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે। તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે। એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી। આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી। ખરેખર સમાધિની આ અવસ્થા એ જ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે। યોગાભ્યાસ દ્વારા મનુષ્ય ભૌતિક દ્રષ્ટિથી ક્રમે ક્રમે વિરક્ત થઈ જાય છે। યોગનું આ મુખ્ય લક્ષણ છે। આના પછી મનુષ્ય સમાધિમાં સ્થિત થાય છે, જેનો અર્થ એવો છે કે દિવ્ય મન તથા બુદ્ધિ દ્વારા યોગી પોતાની જાતને પરમાત્મા સમજવાનો ભ્રમ સેવ્યા વિના પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે। યોગાભ્યાસ ઘણે ભાગે પતંજલિની પદ્ધતિ પર આધારિત છે। કેટલાક અનઅધિકૃત ભાષ્યકારો જીવાત્મા તથા પરમાત્મામાં અભેદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને અદ્વૈતવાદીઓ આને જ મુક્તિ માને છે, પરંતુ તેઓ પતંજલિની યોગ પદ્ધતિના વાસ્તવિક હેતુને જાણતા નથી। પતંજલિની પદ્ધતિમાં દિવ્ય આનંદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ અદ્વૈતવાદીઓ આ દિવ્ય આનંદનો સ્વીકાર કરતા નથી, કારણ કે તેમને ભય છે કે આનાથી તેમનો અદ્વૈતવાદનો સિદ્ધાંત જોખમમાં મુકાય છે। અદ્વૈતવાદીઓ જ્ઞાન તથા જ્ઞાનના દ્વૈતને સ્વીકારતા નથી, પરંતુ આ શ્લોકમાં દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા દિવ્ય આનંદનો સ્વીકાર થયો છે અને યોગ પદ્ધતિના સુપ્રસિદ્ધ પ્રતિપાદક પતંજલિ મુનિએ પણ આનું સમર્થન કરેલું છે। એ મહર્ષિ યોગ સૂત્રમાં કહે છે, પુરુષાર્થ શૂન્યના ગુણાના પ્રતિપસવ કેવલ્ય સ્વરૂપ પ્રતિષ્ઠા વા ચિતિ શક્તિ રીતિ। આ ચિતિ શક્તિ અથવા અંતરંગ શક્તિ દિવ્ય છે। પુરુષાર્થનો અર્થ છે ભૌતિક ધાર્મિકતા, આર્થિક વિકાસ, ઇન્દ્રિય તૃપ્તિ અને અંતે પરમાત્મા સાથે એક થવાનો પ્રયત્ન। અદ્વૈતવાદીના પરમાત્મા સાથે એક થવાની કલ્પનાને કેવલ્યમ કહે છે, પરંતુ પતંજલિના મતે કેવલ્યમ એવી અંતરંગ અથવા દિવ્ય શક્તિ છે કે જેનાથી જીવાત્મા પોતાની સ્વરૂપાવસ્થા પ્રતિ સભાન થાય છે। ભગવાન ચૈતન્યના શબ્દોમાં આ અવસ્થા ચેતો દર્પણ માર્જનમ અર્થાત મનરૂપી મલિન દર્પણનું માર્જન છે। આ માર્જન વાસ્તવિક રીતે મુક્તિ અથવા ભવ મહા દાવાગ્નિ નિવારણ છે। નિર્વાણનો અર્થ પ્રારંભિક સિદ્ધાંત પર આ નિયમ સમાન છે। ભાગવતમાં આને સ્વરૂપે વ્યવસ્થિતિ કહેવામાં આવે છે। ભગવદ્ ગીતાના આ શ્લોકનું આનું જ સમર્થન કરે છે। નિર્વાણ અર્થાત ભૌતિક કાર્યોના અંત પછી આધ્યાત્મિક કાર્યો અથવા ભગવત ભક્તિની અભિવ્યક્તિ થાય છે કે જે કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે। ભાગવતના શબ્દોમાં સ્વરૂપેન વ્યવસ્થિતિ જીવાત્માનું વાસ્તવિક જીવન આ જ છે। ભૌતિક સંસર્ગ દોષથી આધ્યાત્મિક જીવન દૂષિત થવાની અવસ્થા માયા છે। આ ભૌતિક દૂષણથી મુક્તિનો અર્થ એ જ છે કે જીવાત્માની મૂળ દિવ્ય સ્થિતિનો વિનાશ થતો નથી। પતંજલિ સુદ્ધા આના સમર્થનમાં કહે છે, કેવલ્ય સ્વરૂપ પ્રતિષ્ઠા વા ચિતિ શક્તિ રીતિ। આ ચિતિ શક્તિ અથવા દિવ્ય આનંદ જ વાસ્તવિક જીવન છે। વેદાંત સૂત્રમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે, આનંદમયો ભાસાત। આ કુદરતી દિવ્ય આનંદ જ યોગનું અંતિમ ધ્યેય છે અને ભક્તિ યોગ દ્વારા તે સહજમાં પ્રાપ્ત થાય છે। ભક્તિ યોગનું વિસ્તૃત વર્ણન
7મા અધ્યાયમાં કરવામાં આવશે. આ અધ્યાયમાં વર્ણન કર્યા પ્રમાણે યોગ પદ્ધતિમાં સમાધિના 2 પ્રકાર હોય છે, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. જ્યારે મનુષ્ય વિવિધ તત્વ દર્શનના અધ્યયન દ્વારા દિવ્ય અવસ્થા પામે છે ત્યારે તેને સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરી એમ કહેવાય છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં દુનિયાવી આનંદ સાથે કોઈ સંબંધ નથી રહેતો, કારણ કે આમાં મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારા સર્વ પ્રકારના સુખોથી પર થઈ જાય છે. એકવાર આવી દિવ્ય અવસ્થા પ્રાપ્ત કર્યા પછી યોગી તેમાંથી કદાપી ડગતો નથી. જ્યાં સુધી યોગી આ સ્થિતિ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે અસફળ રહે છે. આજની કહેવાતી યોગ સાધનામાં વિવિધ ઇન્દ્રિય સુખોનો સમાવેશ થયેલો હોય છે, તેથી તે યોગ વિરુદ્ધ છે અને યોગી મૈથુન તથા નશામાં અનુરુક્ત રહે છે. એ તો હાસ્યાસ્પદ છે. જે યોગીજનો સિદ્ધિઓ પ્રત્યે આકુષ્ટ થયેલા હોય છે તેમને પણ પૂર્ણ રીતે યોગારૂઢ થયેલા કહી શકાય નહીં. આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે જો યોગીઓ યોગની આડ પેદાશો તરફ આકર્ષાય છે તો તેઓ યોગની પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે નહીં. તેથી જે મનુષ્ય અંગ કસરત રૂપી આસનોના પ્રદર્શન અથવા સિદ્ધિઓ પાછળ પડેલા હોય છે તેમને એ જાણવું જોઈએ કે એ કેવી રીતે યોગનો ઉદ્દેશ જ નષ્ટ થઈ જાય છે. આ યુગમાં યોગની સર્વોત્તમ પદ્ધતિ કૃષ્ણ ભાવનામૃત છે કે જે વ્યહમોકારી નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પોતાના ધર્મમાં એટલો તો સુખી રહે છે કે તેને કોઈ બીજા સુખની જરૂર રહેતી નથી. ખાસ કરીને આ પાખંડ ભર્યા યુગમાં હઠયોગ, ધ્યાનયોગ તથા જ્ઞાનયોગ સાધવામાં અનેક અવરોધ આવી શકે, પરંતુ કર્મયોગ અથવા ભક્તિ યોગનું પાલન કરવામાં આવી કોઈ સમસ્યા ઉપસ્થિત થતી નથી. જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા, સ્વરક્ષણ તથા મૈથુન જેવી શારીરિક જરૂરિયાતો મનુષ્ય પરિપૂર્ણ કરવી પડે છે. પરંતુ જે મનુષ્ય શુદ્ધ ભક્તિ યોગમાં અથવા કૃષ્ણ ભાવના વૃત્તમાં અવસ્થિત રહે છે તે શરીરની જરૂરિયાતો પૂર્ણ કરતી વખતે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતો નથી. તેથી ઉલટું તે તો આ ખોટના સોદાનો સર્વોત્તમ ઉપયોગ કરીને શરીરની અનિવાર્ય જરૂરિયાતો સ્વીકારે છે અને કૃષ્ણ ભાવના મૃતમાં દિવ્ય સુખ ભોગવે છે. તે અકસ્માત, રોગ, અભાવ અને પોતાના પ્રિયજનના મરણ જેવી આકસ્મિક ઘટનાઓ પ્રત્યે પણ નિરપેક્ષ રહે છે, પરંતુ કૃષ્ણ ભાવના મુક્ત અને ભક્તિ યોગમાંના પોતાના કર્તવ્યો અદા કરવામાં સદા સાવધાન રહે છે. અકસ્માતો તેને સ્વ કર્તવ્યમાંથી કદાપી ચલિત કરતા નથી. ભગવદ્ ગીતામાં કહેવાયું છે તેમ આગમાં પાઈ નોડ નિત્યાસ તાસ તિતિક્ષવ ભારત. આવી બધી આકસ્મિક ઘટનાઓને તે સહન કરે છે, કારણ કે તે જાણે છે કે આ ઘટનાઓ તો આવે છે અને જતી રહે છે તથા આનાથી તેના સ્વ કર્તવ્ય પર કોઈ પ્રભાવ પડતો નથી. આ પ્રમાણે તે યોગાભ્યાસમાં સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સનિશ્ચયેન યોગ કર્તવ્યો યોગાડનિર્વૈન ચેતસા સંકલ્પ પ્રભવાન કામાસ્ત્યક્ત્વા સર્વાન શેષન મન સ્વેન્દ્રિય ગ્રામ વિનિયમ્ય સમંતત. મનુષ્ય શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહીં. તેને મનમાં અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. યોગ સાધના કરનારે દ્રઢ નિશ્ચયી થવું જોઈએ અને તેને વિચલિત થયા વિના ધૈર્યપૂર્વક યોગાભ્યાસ કરવો જોઈએ. અંતે તેને સફળતા મળશે જ એવી ખાતરી રાખવી અને ખૂબ જ ધૈર્યપૂર્વક આ માર્ગનું અનુસરણ કરવું. તેમજ સફળતા મળવામાં વિલંબ થાય તો તેને નિરુત્સાહી બનવું નહીં. આવા દ્રઢ નિશ્ચયી સાધક માટે સફળતા નિશ્ચિત હોય છે. ભક્તિ યોગ વિશે રૂપ ગોસ્વામી કહે છે, ઉત્સાહી નિશ્ચયાદ ધ્યેયાત તત કર્મ પર્વત નાત સગત્યાગાત સતો વૃતે ષડભીર ભક્તિ પ્રસિદ્ધિ હતી. મનુષ્ય પૂરા હાર્દિક ઉત્સાહથી ધૈર્ય તથા નિશ્ચયપૂર્વક ભક્તિ યોગનું પૂર્ણ રીતે પાલન ભક્તોના સંગે નિયત કર્તવ્ય અદા કરીને તથા સત્વગુણી કર્મમાં પૂરેપૂરા પુરોવાઈને કરી શકે છે. દૃઢ નિશ્ચયી બાબતે મનુષ્ય પેલી ચકલીનો આદર્શ ગ્રહણ કરવો જોઈએ કે જેને સમુદ્રના મોજામાં પોતાના ઈંડા ગુમાવ્યા હતા. એક ચકલીએ સમુદ્ર તટે ઈંડા મૂકેલા, પરંતુ વિશાળ સમુદ્ર તેના મોજાઓ દ્વારા તે ઈંડા લઈ ગયા.
ચકલી બહુ બેચેન બની ગઈ અને સમુદ્રને ઈંડા પાછા આપવા જણાવ્યું. સમુદ્રે તેની વિનંતી પર લગીરે ધ્યાન આપ્યું નહીં, એટલે ચકલીએ સમુદ્રને સૂકવી નાખવાનો નિર્ધાર કર્યો. તે પોતાની ટચુકડી ચાંચ વડે પાણી ઉલેચવા લાગી. ત્યારે બધા તેના અશક્ય સંકલ્પ માટે તેનો ઉપહાસ કરવા લાગ્યા. તેના આ કાર્યની વાત સર્વત્ર ફેલાવા લાગી અને છેવટે ભગવાન વિષ્ણુના વિરાટ વાહન પક્ષીરાજ ગરુડે આ વાત સાંભળી. ગરુડને પોતાની આ નાનકડી પક્ષીની બહેન પર દયા આવી, તેથી તે ચકલીને મળવા આવ્યા. આવી નાની સી ચકલીના દ્રઢ સંકલ્પથી ગરુડ મહારાજ બહુ પ્રસન્ન થયા અને તેને સહાય કરવાનું વચન આપ્યું. ગરુડે તરત જ સમુદ્રને ઈંડા પાછી આપી દેવા જણાવ્યું, અન્યથા પોતે ચકલીના કામ પોતાના હાથમાં લઈ લેશે તેમ જણાવ્યું. આથી સમુદ્ર બહુ ભયભીત થયો અને તેને ઈંડા પાછા આપ્યા. એ રીતે તે ચકલી ગરુડ મહારાજની કૃપાથી સુખી થઈ. એવી જ રીતે યોગ સાધના, ખાસ કરીને કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિ યોગ અત્યંત કઠિન જણાય, પરંતુ જો દ્રઢ સંકલ્પ થાય, નિયમોનું પાલન કરે તો ભગવાન તેને જરૂર મદદ કરશે. કારણ કે જે મનુષ્ય પોતાની સહાયતા પોતે કરે છે, ભગવાન તેમને અવશ્ય સહાય કરે છે. શનેન શનેરુપરમેદ બુદ્ધયા ધૃતિ ગુહ્યતયા આત્મસંસ્થ મનઃ કૂત્વા ન કિંચિદતિ ચિંતયતે. ધીરે ધીરે ક્રમશઃ પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે મનને આત્મામાં સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું જોઈએ નહીં. સમુચિત વિશ્વાસ તથા બુદ્ધિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે બધા ઇન્દ્રિય કર્મ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આને પ્રત્યાહાર કહે છે. મનને વિશ્વાસ, ધ્યાન તથા ઇન્દ્રિય નિવૃત્તિ દ્વારા વશમાં રાખીને સમાધિમાં સ્થિર કરવું જોઈએ. તે વખતે દેહાત્મ ભાવમાં આસક્ત થવાની કોઈ સંભાવના રહેતી નથી. બીજી રીતે કહી શકાય કે જ્યાં સુધી આ ભૌતિક શરીરનું અસ્તિત્વ છે ત્યાં સુધી મનુષ્ય ભૌતિક પદાર્થો સાથે સંકળાયેલો રહે છે, છતાં તેને ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર કરવો ન જોઈએ. તેને પરમાત્માના આનંદ સિવાયના અન્ય આનંદનું ચિંતન કરવું ન જોઈએ. કૃષ્ણ ભાવનામૃતનું પ્રત્યક્ષ આચરણ કરવાથી આ અવસ્થા સહજ પ્રાપ્ત થાય છે. યતો યતો નિશ્ચલતી મન સ્વસંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ મે તદાત્મેય વસનયેતમ. મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. મન સ્વભાવથી જ ચંચળ તથા અસ્થિર છે, પરંતુ આત્મ સાક્ષાત્કારી યોગીએ મનને વશમાં લાવવું પડે. મન તેને નિયંત્રિત કરે તેમ થવું ન જોઈએ. જે મનુષ્ય મનને તથા ઇન્દ્રિયોને પણ વશમાં રાખે છે તે ગૌસ્વામી અથવા સ્વામી કહેવાય છે, અને જે મનમાં વશમાં રહે છે તે ગૌદાસ અથવા ઇન્દ્રિયોનો દાસ કહેવાય છે. ગૌસ્વામી ઇન્દ્રિય સુખના ધોરણનો જાણકાર હોય છે. દિવ્ય ઇન્દ્રિય સુખમાં ઇન્દ્રિયો હસીકેશની અથવા ઇન્દ્રિયોના સર્વોપરી સ્વામી કૃષ્ણની સેવામાં પરોવાયેલી રહે છે. શુદ્ધ ઇન્દ્રિયોથી કૃષ્ણની સેવા કરવી તેને કૃષ્ણ ભાવનામૃત કહે છે. ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે વશમાં લાવવાની એ જ રીત છે. તેથી પણ વિશેષ વસ્તુ એ છે કે યોગાભ્યાસની સર્વોચ્ચ સિદ્ધિ પણ એ જ છે. પશાંત મનસ હેન યોગીન સુખમુત મમઃ ઉપેતિ શાંત રજસ બ્રહ્મ ભૂતમ કલ્મષમઃ. જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે રજોગુણથી પર થઈ જાય છે. પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાના સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મભૂત એવી અવસ્થા છે કે જેમાં ભૌતિક સસર્ગ દોષથી મુક્ત થઈને ભગવાનની દિવ્ય સેવામાં સ્થિર થવાય છે. મંદ ભક્તિ લભતે પરામઃ. જ્યાં સુધી મનુષ્યનું મન ભગવાનના ચરણવિદમાં સ્થિર થતું નથી ત્યાં સુધી તે બ્રહ્મમાં રહી શકે નહીં. સર્વે મનઃ કૃષ્ણ પદાર વિદ્યો. ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં પરોવાયેલા રહેવું અથવા કૃષ્ણ ભાવનામૃતમાં રહેવું, તેનો અર્થ એવો થાય છે કે હકીકતમાં રજોગુણ તથા ભૌતિક મલિનતાઓમાંથી મુક્ત થવું. યુજ્જનેવ સદાત્માન યોગી વિગત કલ્મષ.
સુખેન બ્રહ્મ સ્પર્શ અત્યંત સુખમશેવતું. આ પ્રમાણે યોગાભ્યાસમાં હંમેશા પરોવાયેલા રહીને આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે. આત્મ સાક્ષાત્કાર એટલે પરમેશ્વરના સંબંધે મનુષ્ય પોતાની બંધારણીય સ્થિતિને જાણવી. વ્યક્તિગત જીવાત્મા ભગવાનનો અંશ છે અને તેનું સ્વરૂપ ભગવાનની દિવ્ય સેવા કરતા રહેવાનું છે. ભગવાન સાથેના દિવ્ય સાનિધ્યને જ બ્રહ્મ સ્પર્શ કહેવામાં આવે છે. સર્વભૂતસ્થમાત્માન સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સાચો યોગી સમગ્ર જીવોમાં મને અને તથા મારામાં સર્વ જીવોને જુએ છે. ખરેખર આત્મ સાક્ષાત્કારી મનુષ્ય મને પરમેશ્વરને સર્વત્ર જુએ છે. કૃષ્ણ ભાવના યુક્ત યોગી પૂર્ણ દ્રષ્ટા હોય છે, કારણ કે તે પરબ્રહ્મ કૃષ્ણને જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે જોઈએ છે. ઈશ્વર સર્વભૂતાના હૃદય ડુજર તિષ્ઠતી. ભગવાન પરમાત્મા રૂપે એક બ્રાહ્મણના તેમજ એક શ્વાનના હૃદયમાં સ્થિત હોય છે. પૂર્ણ યોગી જાણે છે કે ભગવાન સનાતન રૂપે દિવ્ય છે અને શ્વાન કે બ્રાહ્મણમાં સ્થિત હોવાથી ભૌતિક રીતે પ્રભાવિત થતા નથી. આ જ ભગવાનની સર્વોપરી તટસ્થતા છે. વ્યક્તિગત આત્મા પણ જીવનમાં હૃદયમાં રહે છે, પરંતુ તે બધા હૃદયોમાં રહેતો નથી. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો આ જ તફાવત છે. જે મનુષ્ય વાસ્તવમાં યોગાભ્યાસ કરનારો નથી તે આ સ્પષ્ટપણે જોઈ શકતો નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય કૃષ્ણને આસ્તિક તથા નાસ્તિક બંનેના હૃદયમાં જોઈ શકે છે. સ્મૃતિમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે. આત તત વાચ્ય માતૃવાચ્ય આત્મા હિ પરમો હરિ. ભગવાન જીવ માત્રના સ્ત્રોત હોવાથી માતા તથા પાલનકર્તા સમાન છે. જેવી રીતે માતા પોતાના બધા પુત્રો પ્રત્યે સંભાવ રાખે છે, તેમ પરમ પિતા કે પરમ માતા પણ રાખે છે. માટે પરમાત્મા હંમેશા પ્રત્યેક જીવમાં હોય છે. બાહ્ય રૂપે પણ જીવ ભગવાનની શક્તિમાં રહે છે, સ્થિત થયેલો રહે છે. જેમ 7મા અધ્યાયમાં સમજાવવામાં આવશે તેમ ભગવાનની બે મુખ્ય શક્તિઓ છે, આધ્યાત્મિક અથવા ચડિયાતી અને ભૌતિક અથવા ઉતરતી કક્ષાની. આધ્યાત્મિક અને ભૌતિક. જીવ ચડિયાતી શક્તિનો અંશ હોવા છતાં તે ઉતરતી કક્ષાથી બદ્ધ થયેલો છે અને જીવ સદા ભગવાનની શક્તિમાં રહે છે. જીવ માત્ર તેમની અંદર એક કે બીજી રીતે સ્થિત હોય છે. યોગી સમદર્શી છે, કારણ કે તે જોઈએ છે બધા જીવો પોતપોતાના ક્રમાનુસાર વિભિન્ન પરિસ્થિતિમાં હોવા છતાં સર્વથા ભગવાનના સેવકો હોય છે. જીવ જ્યારે ભૌતિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે ભૌતિક ઇન્દ્રિયોની સેવા કરે છે, અને જ્યારે તે આધ્યાત્મિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે પરમેશ્વરની પ્રત્યક્ષ સેવા કરે છે. એ રીતે આ બેમાંથી કોઈ પણ સ્થિતિમાં જીવ પરમેશ્વરનો સેવક હોય છે. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યમાં આવી સમદ્રષ્ટિ સંપૂર્ણપણે હોય છે. યો મા પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ તસ્યાહ ન પશ્યામિ સચ મે ન પનશ્યતિ. જે મનુષ્ય મને સર્વત્ર જોઈએ છે અને બધું જ મારામાં જોઈએ છે, તેને માટે હું કદાપી દૂર થતો નથી અને તે પણ મારા માટે કદી દૂર થતો નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય નિસંદેહ ભગવાન કૃષ્ણને સર્વત્ર જોઈએ છે અને બધું કૃષ્ણમાં જોઈએ છે. આવો મનુષ્ય ભલે પ્રકૃતિના જુદા જુદા પ્રગટીકરણોને જોઈ રહેલો દેખાય, પરંતુ પ્રત્યેક દશામાં તે કૃષ્ણ ભાવનામૃતના જ્ઞાનથી વાકેફ રહે છે કે પ્રત્યેક વસ્તુ કૃષ્ણની શક્તિનું જ પ્રગટીકરણ છે. કૃષ્ણ ભાવનામૃતનો મૂળભૂત સિદ્ધાંત જ એ છે કે કૃષ્ણ વિના કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ શક્ય નથી અને કૃષ્ણ જ સર્વેશ્વર છે. કૃષ્ણ ભાવનામૃત એ કૃષ્ણ પ્રેમનો વિકાસ છે. આ એવી સ્થિતિ છે કે ભૌતિક મુક્તિથી પર
છે. આત્મ સાક્ષાત્કારની પણ પહેલે પારની કૃષ્ણ ભાવના મૃતની આ અવસ્થામાં ભક્ત કૃષ્ણ સાથે એવા અર્થમાં એકરૂપ થઈ જાય છે કે ભક્ત માટે કૃષ્ણ સર્વસ્વ બની રહે છે અને ભક્ત કૃષ્ણ પ્રેમમાં પૂર્ણ થઈ જાય છે. ત્યારે ભક્ત તથા ભગવાન વચ્ચે અત્યંત ગાઢ સંબંધ અસ્તિત્વમાં આવે છે. તે અવસ્થામાં જીવનો વિનાશ કરી શકાતો નથી અને ભગવાન પણ ભક્તની દ્રષ્ટિમાંથી ઓઝલ થતા નથી. કૃષ્ણમાં વિલીન થવું એ તો આધ્યાત્મિક વિનાશ છે. ભક્ત આવું જોખમ વહોરતો નથી. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે, પ્રેમા જનચ્યુરિત ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોક્યન્તિ યશ્યામ સુંદરમ અતિ અચિતન્ય ગુણ સ્વરૂપ ગોવિંદ આદિ પુરુષ તમઃ ભજામી. હું આદ્ય ભગવાન ગોવિંદને ભજું છું, જેમનું દર્શન ભક્તો પ્રેમરૂપી અંજન આંજેલી આંખો વડે કરે છે. તેઓ ભક્તના હૃદયમાં સ્થિત તેમના સનાતન શ્યામ સુંદર રૂપે જોવામાં આવે છે. આ અવસ્થામાં ભગવાન કૃષ્ણ ભક્તની દ્રષ્ટિમાંથી ઓઝલ થતા નથી અને ભક્ત પણ તેની દ્રષ્ટિમાંથી ઓઝલ થતો નથી. આ બાબત યોગી માટે પણ સાચી છે, કારણ કે તે પોતાના હૃદયમાં પરમાત્મા રૂપે ભગવાનનું દર્શન કરતો રહે છે. આવો યોગી શુદ્ધ ભક્તમાં રૂપાંતરિત થઈ જાય છે અને પોતાની અંદર ભગવાનના દર્શન કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. સર્વભૂત સ્થિતો યામાં ભજતે ક ત્વમાં સ્થિત સર્વથા વર્તમાનો ડપી સ યોગી મયી વર્તતે. જે યોગી મને તથા કૃષ્ણ તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે, તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે. જે યોગી પરમાત્માનું ધ્યાન ધરવાનો અભ્યાસ કરે છે, તે પોતાના અંતરમાં ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા કૃષ્ણના પૂર્ણ અંશના વિષ્ણુ રૂપે દર્શન કરે છે. યોગીએ જાણવું જોઈએ કે વિષ્ણુ કૃષ્ણથી ભિન્ન નથી. કૃષ્ણ પરમાત્મા રૂપે જીવ માત્રના હૃદયમાં સ્થિત છે. વળી જીવાત્માઓના અસંખ્ય હૃદયોમાં સ્થિત અસંખ્ય પરમાત્માઓ વચ્ચે કોઈ ભેદ પર્વતતો નથી. ન તો કૃષ્ણ ભક્તિમાં સદૈવ પરાયણ રહેતા ભક્ત તથા પરમાત્માના ધ્યાનમાં મગ્ન એક પૂર્ણ યોગી વચ્ચે પણ કોઈ ભેદ હોય છે. કૃષ્ણ ભાવના યુક્ત યોગી ભૌતિક અસ્તિત્વમાં વિવિધ કાર્યોમાં પરોવાયેલો હોય છે, છતાં તે સદા કૃષ્ણમાં સ્થિત રહે છે. શીલરૂપ ગોસ્વામીના ભક્તિ રસામૃત સિંધુમાં આનું સમર્થન થયેલું છે. નિખિલા સ્વપ્ય અવસ્થાસુ જીવન મુક્ત ચ ઉચ્યતે. કૃષ્ણ ભક્તિમાં સદા પ્રવૃત્ત રહેનારો ભગવત ભક્ત આપોઆપ જ મુક્તિ પામે છે. નારદ રાત્રમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે. દિક્કાલાદ્ય અનવચ્છિત કૃષ્ણે શેતો વિધાય ચ તન્મયો ભવતી શ્રીપ જીવો મહિષ જીવો બ્રહ્મણી યોજ્યતે. દેવકાળથી પર તથા સર્વવ્યાપી શ્રી કૃષ્ણના દિવ્ય રૂપમાં એકાગ્ર કરવાથી મનુષ્ય કૃષ્ણના ચિંતનમાં તલ્લીન થાય છે અને ત્યારે તેમના દિવ્ય સાનિધ્યની સુખમય અવસ્થા પામે છે. કૃષ્ણ ભાવનામૃત એ યોગાભ્યાસમાં સમાધિની સર્વોચ્ચ અવસ્થા છે. જીવ માત્રના હૃદયમાં કૃષ્ણ પરમાત્મા રૂપે રહેલો છે. એવા જ્ઞાનથી જ યોગી નિર્દોષ થઈ જાય છે. વેદો ભગવાનની આ અચિતન્ય શક્તિનું સમર્થન આ પ્રમાણે કરે છે. એકોડપી સન બ્રહ્મ બહુધા યોડવભતિ. ભગવાન એક જ છે, છતાં તેઓ અસંખ્ય હૃદયોમાં અનેક રૂપે વિદ્યમાન હોય છે. એ જ રીતે સ્મૃતિશાસ્ત્ર કહે છે, એક એવં પરો વિષ્ણુ સર્વવ્યાપી ન સંચય ઐશ્વર્યાદ રૂપમેક સૂર્યવત બહુધેયતે. વિષ્ણુ એક જ છે, તોય તેઓ નિસંદેશ સર્વવ્યાપી છે. જેવી રીતે સૂર્ય એક જ સમયે અનેક સ્તરે પ્રગટ થાય છે, તેમ તેઓ એક જ હોવા છતાં પોતાની અચિતન્ય શક્તિથી સર્વત્ર વિદ્યમાન હોય છે. આત્મોપમ્યેન સર્વત્ર સમપશ્યતિ યોર્જુન
સુખ વા યદિ વા દુઃખ સ યોગી પરમો મતઃ. હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમના સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે તે પૂર્ણ યોગી છે. કૃષ્ણ ભાવયુક્ત મનુષ્ય પૂર્ણ યોગી હોય છે. તે પોતાના વ્યક્તિગત અનુભવને કારણે પ્રત્યેક પ્રાણીના સુખ તથા દુઃખ પ્રત્યે સભાન હોય છે. જીવના દુઃખનું કારણ ઈશ્વર સાથેના તેના સંબંધનું વિસ્મરણ હોય છે અને તેના સુખનું કારણ કૃષ્ણને મનુષ્યના સમગ્ર કાર્યોના પરમ ભોગતા, સર્વ દેશો તથા ગ્રહોના સ્વામી તથા જીવ માત્રના સર્વોપરી શુભેચ્છક મિત્ર તરીકે જાણવા. પૂર્ણ યોગી એ જાણે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત બદ્ધ જીવ કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી જવાના કારણે ત્રિવિધ ભૌતિક તાપ ભોગવે છે. વળી કૃષ્ણ ભાવનાયુક્ત થયેલો મનુષ્ય સુખી હોય છે. તેથી તે કૃષ્ણ વિષયક જ્ઞાનનું સર્વત્ર વિતરણ કરવાનો પ્રયત્ન કરે છે. પૂર્ણ યોગી કૃષ્ણ ભાવનાયુક્ત થવાના મહત્વનું પ્રસારણ કરવાનો પ્રયત્ન કરતો હોવાથી તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ પરોપકારી જન તથા ભગવાનનો પરમ પ્રિય સેવક છે. પૂર્ણ યોગી એ જાણે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત બદ્ધ જીવ કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી જવાના કારણે ત્રિવિધ ભૌતિક તાપ ભોગવે છે. વળી કૃષ્ણ ભાવનાયુક્ત થયેલો મનુષ્ય સુખી હોય છે. તેથી તે કૃષ્ણ વિષયક જ્ઞાનનું સર્વત્ર વિતરણ કરવાનો પ્રયત્ન કરે છે. પૂર્ણ યોગી કૃષ્ણ ભાવનાયુક્ત થવાના મહત્વનું પ્રસારણ કરવાનો પ્રયત્ન કરતો હોવાથી તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ પરોપકારી જન તથા ભગવાનનો પરમ પ્રિય સેવક છે. નચ તસ્માન મનુષ્યે કશ્યિન મે પ્રિય કૃતમ. બીજા શબ્દોમાં ભગવાન ભક્ત હર હંમેશ જીવ માત્રના કલ્યાણ અંગે ચિંતિત રહે છે અને એ રીતે તે હકીકતમાં પ્રાણી માત્રના મિત્ર છે. તે સર્વોત્તમ યોગી છે, કારણ કે તે વ્યક્તિગત સ્વાર્થ માટે યોગની પૂર્ણતા ઈચ્છતો નથી, પરંતુ તે બીજા જીવો માટે પણ પ્રયત્ન કરે છે. તે પોતાના સાથી જીવોનો દ્વેષ કરતો નથી. એક શુદ્ધ ભગવત ભક્ત અને માત્ર પોતાની વ્યક્તિગત ઉન્નતિમાં જ રસ ધરાવનાર યોગી વચ્ચે આ જ તફાવત હોય છે. એક ભક્ત જે દરેક મનુષ્યની કૃષ્ણ ભાવના પરાયણ કરવા પ્રયત્નશીલ હોય છે, તેના જેટલો જ પૂર્ણ એવો યોગી ન પણ હોઈ શકે કે જે ધ્યાન કરવા માટે એકાંત સ્થળે ચાલ્યો જાય. અર્જુન કહે છે, યોગસ્ત્યા પોક્ત શ્યામ્યન મધુસૂદન ઇતસ્યા ન પશ્યામી ચડવલ્લાજ સ્થિતિ સ્થિરામ. અર્જુને કહ્યું, હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગી છે, કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે. કૃષ્ણે અર્જુન માટે શુચોદેશેથી શરૂ કરીને યોગી પરમોમત સુધીના શ્લોક દ્વારા જે યોગ પદ્ધતિનું વર્ણન કર્યું છે તેનો અર્જુને પોતાની અસમર્થતાને કારણે અસ્વીકાર કર્યો છે. આ કળયુગમાં સામાન્ય માણસ માટે એવી શક્યતા નથી કે તે પોતાનું ઘર છોડીને કોઈ પર્વત કે જંગલના એકાંત સ્થાનમાં જઈને યોગાભ્યાસ કરે. અલ્પ આયુષી જીવન માટે ઘોર સંઘર્ષ કરવો એ વર્તમાન યુગનું અવિશિષ્ટ લક્ષણ છે. અરે સરળ સાધન દ્વારા પણ લોકો આત્મ સાક્ષાત્કાર કરવા લાગ્યા. આ કળિયુગમાં સામાન્ય માણસ માટે એવી શક્યતા નથી કે તે પોતાનું ઘર છોડીને કોઈ પર્વત કે જંગલમાં એકાંત સ્થાનમાં જઈને યોગાભ્યાસ કરે. અલ્પ આયુષી જીવન માટે ઘોર સંઘર્ષ કરવો એ વર્તમાન યુગનું વિશિષ્ટ લક્ષણ છે. અરે સરળ સાધન દ્વારા પણ લોકો આત્મ સાક્ષાત્કાર કરવા તત્પર થતા નથી, તો પછી આ દુષ્કર યોગ પદ્ધતિની તો વાત જ ક્યાં રહી કે જે જીવન પદ્ધતિ, આસન, સ્થળની પસંદગી અને સંસાર વ્યવહારમાંથી મનની વિરક્તિ વગેરેનું નિયમન કરે છે. એક વ્યવહારુ વ્યક્તિ તરીકે અર્જુને વિચાર્યું કે આ યોગ પદ્ધતિનું પાલન અશક્ય હતું. જોકે પોતે આ પદ્ધતિ માટે અનેક પ્રકારની યોગ્યતા ધરાવતો હતો. તે રાજવંશી ક્ષત્રિય હતો અને અનેક સદગુણો ધરાવતો હતો.
તે મહાન યોદ્ધો હતો, તે દીર્ઘ આયુષી હતો. સૌથી અગત્યની વાત એ હતી કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો પરમ સખા હતો. 5000 વર્ષ પૂર્વે અર્જુનને વર્તમાનમાં આપણને પાપ્ય છે તેના કરતા ઘણી વધારે સગવડો ઉપલબ્ધ હતી, છતાં તેને આ યોગ પદ્ધતિ સ્વીકારવાની ના પાડી હતી. હકીકતમાં આપણને ઇતિહાસમાં કોઈ એવો ઉલ્લેખ જોવા મળતો નથી કે તેને કોઈ વખત યોગાભ્યાસ કર્યો હોય. તેથી કલીના આ યુગમાં આ પદ્ધતિને સ્વીકારવા માટે સર્વથા અશક્ય ગણાવી પડે. અલબત્ત જૂજ વિરલ મિત્રો મનુષ્યો માટે તે કદાચ શક્ય હોઈ શકે, પરંતુ જનસાધારણ માટે તો તે અશક્ય પ્રસ્તાવ છે. અલબત્ત જૂજ વિરલ મનુષ્યો માટે તે કદાચ શક્ય હોઈ શકે, પરંતુ જનસાધારણ માટે તે અશક્ય પ્રભાવ છે. જો 5000 વર્ષ પહેલા આમ થતું હતું તો વર્તમાન સમય માટે તો કહેવું જ શું. એ લોકો વિભિન્ન કહેવાતી સંસ્થાઓ તથા સમિતિઓ દ્વારા આ યોગ પદ્ધતિનું અનુકરણ કરી રહ્યા છે. તેઓ ભલે આત્મસંતુષ્ટ દેખાય છે, પરંતુ તેઓ ખરેખર પોતાના સમય ખોટો બગાડી રહ્યા છે. તેઓ પોતાના અભિષ્ટ ધ્યેય વિશે સર્વથા અજ્ઞાની છે. બોલે ભાગવત ભગવાન કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.